નમસ્કાર શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. મારું નામ સલોની છે અને હું ક્વેસ્ટ અલાયન્સમાંથી આવું છું. ગયા જે વેબિનાર થયા તેમાં તમે સ્વની ઓળખ, સ્વની જાગૃતિ અને જેન્ડર વિશે તથા સ્ટેમ માઇન્ડસેટ વિશે જાણ્યું હતું. આજે આપણે કરિયર, કારકિર્દી એટલે કે રોજગાર વિશે આપણે જાણીશું. હવે આગળ વધીએ તો આજના જે વેબિનારની અંદર આપણે અમુક મુદ્દાઓ છે જેને કવર કરવાના છે અને તે છે જેમાં આપણે કારકિર્દીની ઓળખ સાથે સાથે આપણે કારકિર્દીની જે યાત્રા છે તે માટેની સમજ, તે માટેનું આયોજન, કામની દુનિયા અને કારકિર્દીના રસ્તાઓ વિશેની સમજ, તેનું પણ આયોજન, કામની દુનિયાનું સંશોધન અને જ્યારે આપણે કારકિર્દીની યાત્રા કરીએ છીએ તે દરમિયાન કારકિર્દી નક્કી કરીએ છીએ તે દરમિયાન સ્વની ઓળખ, સ્વની જાગૃતિ અને જેન્ડર કેવી રીતે તેને અસર કરે છે તેના વિશે પણ આપણે જાણીશું. આજે હું તમને 4 વ્યક્તિઓની કરિયરની યાત્રા કરાવવાની છું. તેમાં એક છે નિમ્મી. નિમ્મી જે છે તે પોતે ડૉક્ટર છે. નિમ્મીએ સાયન્સ લીધું હતું અને સાયન્સ લીધા બાદ તેમણે MBBS અને MD પૂરું કર્યું. તે પોતે અત્યારે સર્જન છે. નિમ્મી તે પોતાના ગામથી થોડેક દૂર આવેલા શહેરમાં રહે છે. હરેક સપ્તાહના અંતે નિમ્મી પોતાના ગામમાં જાય છે અને ગામના લોકોનો ઈલાજ કરે છે. માત્ર ઈલાજ જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારની અંદર સ્વાસ્થ્યને લગતી જે અવેરનેસ છે, સ્વાસ્થ્યને લગતી જે કાળજી રાખવાની છે તે વિશેના લેખ પણ તે લખે છે. આપણે નિમ્મી વિશે થોડું ડિટેલમાં જાણીએ. નિમ્મી જે છે તેમની રુચિ છે કે તેમને લેખન કરવું ખૂબ ગમે છે, તેમને ચેસ રમવી પણ ગમે છે, તે દવાઓ એટલે કે મેડિસિન વિશે પણ રિસર્ચ કરે છે અને માનસિક જે સ્વાસ્થ્ય છે તેને આધારે પણ એ રિસર્ચ કરતા રહેલા છે. ક્ષમતાની વાત કરીએ તો નિમ્મીની ક્ષમતા એ છે કે તે પોતે ખૂબ સારું લેખન કરી શકે છે. તે એક સારા કુશળ સામાજિક વ્યક્તિ છે. તેમને લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું ખૂબ ગમે છે. નિમ્મીની એક માન્યતા છે કે આપણે સમાજનું ઋણ ચૂકવવા માટે જન્મ્યા છીએ. નિમ્મીની પોતાની એક આકાંક્ષા છે. એ પોતે ડૉક્ટર છે અને ગામડાની અંદર એક હોસ્પિટલ એવી બનાવવા માંગે છે કે જેની અંદર લેટેસ્ટ ટેકનોલોજીને આધારિત જે સુવિધાઓ છે તે ત્યાં ઉપલબ્ધ હોય. નિમ્મીનું કાર્યસ્થળ એ છે કે તે હંમેશા હોસ્પિટલની અંદર લોકોની વચ્ચે ઘેરાયેલા રહે છે અને તબીબી જે નિદાન કરવા માટેના સાધનો છે એ સાધનોની આજુબાજુમાં તે આપણને જોવા મળે છે. તેમના મૂલ્યોની વાત કરું તો તે એક કરુણામય, તે પ્રામાણિક, લોકોનો આદર કરે છે અને કમ્યુનિટીની સેવા કરવી એ તેમનું લક્ષ્ય છે. હવે આપણે ફિરદોસની જર્ની વિશે જાણીએ. ફિરદોસ પોતે IT એન્જિનિયર છે. ફિરદોસ જે છે તેમના પિતા એક બેકરીમાં કામ કરે છે. ફિરદોસ પણ તેમના પિતાને તેમાં મદદ કરે છે. ફિરદોસની ઈચ્છા એ છે કે તે એક બિઝનેસ વુમન બનવા માંગે છે અને નેટવર્કિંગ કરવું, કોડિંગ કરવું એ તેમનો રસનો વિષય છે. ફિરદોસની વાત કરું તો ફિરદોસ જે છે એ બેકરીમાં પોતાનો બિઝનેસ તો કરવા માંગે છે પરંતુ તેમને એવું લાગે છે કે હું હજી આમાં વધારે કુશળતા પ્રાપ્ત કરું, પણ સાથે સાથે તેમને આર્થિક ભંડોળની પણ જરૂર છે. તેથી ફિરદોસ શું કરે છે, પોતે IT એન્જિનિયર છે. તેથી IT એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એટલે કે IT એન્જિનિયર તરીકે એક કંપનીમાં પોતે ફરજ પણ બજાવે છે જેથી કરીને તે આર્થિક રીતે ભંડોળ ઊભું કરી શકે. સાથે સાથે તે તેમના પિતાની સાથે પાર્ટ ટાઈમ બેકરીની અંદર કામ કરે છે જેથી કરીને જે આવડતની તેમને જરૂર છે એ આવડત તેમાંથી મેળવી શકે છે. તો આ વાત હતી ફિરદોસની. ફિરદોસ વિશે થોડું ડિટેલમાં જાણીએ. ફિરદોસ જે છે એમની રુચિ, એમને બેકિંગ કરવું, એમને બાઇક પર સવારી કરવી, અલગ અલગ વાનગીઓ બનાવવી એ તેમની રુચિ છે. તેમની ક્ષમતા એ છે કે તે ખૂબ સારું એવું નેટવર્કિંગ કરી શકે છે, તે કોડિંગ પણ ખૂબ સારી રીતે કરી શકે છે, બેકિંગ કરવું એ પણ એમની એક ક્ષમતા છે. ફિરદોસ માને છે, એની એક માન્યતા છે કે એ જ્યારે પોતાનું મનગમતું કામ કરે છે ને ત્યારે તે સૌથી વધારે ખુશ હોય છે. હવે ફિરદોસની આકાંક્ષાની જો હું વાત કરું ને તો ફિરદોસ જે છે એ પોતે એક બેકિંગની અંદર એક બિઝનેસ વુમન તે બનવા માંગે છે. ફિરદોસ જે છે એમના અમુક મૂલ્યો છે, તે પોતે ક્રિએટિવ છે, સાથે સાથે તે ખુશ મિજાજના છે. ફિરદોસનું કાર્યસ્થળ એ છે કે તેમને જે જગ્યાએ ગમે છે તે જગ્યાએ એ ખૂબ સારું પરફોર્મન્સ આપી શકે છે. રાજેશ છે એ કોમર્સ સ્નાતક છે, પોતે બેંકમાં જોબ કરે છે અને રાજેશ છે લોકોને બેંકની અંદર જે પણ જરૂરિયાત છે જેમ કે એકાઉન્ટ ખોલાવવા, બેંકને લગતી કોઈ પણ ગ્રાહકોની સેવાની જરૂર હોય તો રાજેશ તે સેવા પૂરી પાડે છે. રાજેશને આ કામ ખૂબ સારું ગમે છે અને તેમને લાગે છે કે મારી આ જોબ જે છે એ સલામત છે. મને 9 થી 5 કામ કરવામાં મજા આવે છે
અને સમયસર તેમને પગાર પણ મળતો રહે છે. પાછું તે પોતે ક્વાર્ટર્સમાં પણ રહે છે. અમુક સમયની અંદર અમુક જે ફ્રી સમયની વાત કરીએ તો તેમાં રાજેશ પોતે કવિતાઓ પણ લખે છે. તેમને વાંચવાનો ખૂબ શોખ હોવાથી તેમની પાસે ઘણા બધા પુસ્તકોનો સંગ્રહ પણ છે. રાજેશ વિશે પાછું ડિટેલમાં જાણીશું. રાજેશ જે છે એ લેખનમાં, વાંચનમાં એ ખૂબ જ રુચિ ધરાવે છે. તેમની ક્ષમતા વાંચન, લેખન અને પઠનમાં છે. તે પોતે એક માન્યતા તેમની છે કે વ્યક્તિ પોતાના વિચારોની સરળ રીતે અભિવ્યક્તિ કવિતાઓ દ્વારા કરી શકે છે. આ એક તેમની માન્યતા છે અને તેમની ઈચ્છા એટલે કે તેમની આકાંક્ષા એ છે કે તે તેમના જે આદર્શ કવિ છે એ આદર્શ કવિ જેવા બનવા માંગે છે. તેમના મૂલ્યોની વાત કરીએ તો આદર, કરુણા, રચનાત્મકતા એ આ રાજેશની વેલ્યુઝ છે. રાજેશ પોતાની મનસ્થિતિ પ્રમાણે તેમને જે લાગે તે પ્રમાણે તે લખતા રહે છે. પેબ્લો પોતે ગ્રેજ્યુએશન કરે છે અને ગ્રેજ્યુએશન કરતા કરતા એમણે એક નોકરીની શરૂઆત કરી. બીપીઓ કંપનીમાં એમણે શરૂઆત કરી. ત્યાં એ ગ્રાહકો સાથે કોલ્સ પર તેમની પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપવા લાગ્યા અને આ કરતા કરતા તેમાં તે ખૂબ માસ્ટર બની ગયા. પેબ્લોને કોઈ પણ કામ બહુ ઇઝીલી એ શીખી શકે છે અને તેથી તેમના મેનેજર સાથે રહીને તે તાલીમ કેવી રીતના આપી તે પણ ખૂબ સરસ રીતે શીખી ગયા. પેબ્લો જે છે એ તેમના મેનેજરની સાથે સાથે તાલીમ લેતા લેતા તે ટ્રેનિંગ હેડ પણ બની ગયા અને પેબ્લોએ ત્યારબાદ ગ્રાહકોની સેવાના વ્યવસ્થાપન માટે પોતે એક કંપની પણ શરૂ કરી ને હવે એક કંપનીના માલિક છે. પેબ્લો વિશે વધારે જાણીએ તો પેબ્લોને સંગીતનો ખૂબ જ શોખ છે. તેમને પ્રાચીન વસ્તુઓ જે વિન્ટેજ વસ્તુઓ છે તેનો સંગ્રહ કરવો ખૂબ ગમે છે. તેમની ક્ષમતાની વાત કરીએ તો પેબ્લો જે છે એ સંગીતના વાદ્યો ખૂબ સરસ રીતે વગાડી શકે છે અને તે વાનગીઓ પણ ખૂબ સરસ સરસ બનાવે છે. પેબ્લોની માન્યતાની વાત કરીએ તો તે હંમેશા એવું વિચારે છે કે વર્તમાનમાં જ જીવો અને મજા કરો. પેબ્લોની આકાંક્ષા એ છે કે તે અલગ અલગ ઘણા બધા વ્યવસાયો વિકસાવી અને તેની અંદર એક ઉદ્યમી એટલે કે એક બિઝનેસમેન બનવા માંગે છે. પેબ્લોની આપણે મૂલ્યોની વાત કરીએ તો નિખાલસ સ્વભાવના છે અને ખૂબ જ હિંમતવાન છે. પેબ્લોના કાર્યસ્થળની વાત કરીએ તો તે પોતે એક બિઝનેસમેન છે. તેથી તેમને બહાર જવાનું, મુસાફરી કરવાનું, લોકોની સાથે વાતચીત કરવાનું તેમનું એ કાર્યસ્થળ છે. તો આ હતી નિમ્મી, ફિરદોસ, રાજેશ અને પેબ્લોની કરિયરની યાત્રા. તો કરિયર એ એવી નોકરી અથવા એવો વ્યવસાય છે કે જે લાંબા સમયનો હોય છે. જેમ આપણે નિમ્મી, રાજેશ, ફિરદોસ અને પેબ્લોની કરિયર યાત્રામાં જોયું. એનું એક સુંદર વાત એ છે કે દરેકની કરિયરની એટલે કે કારકિર્દીની યાત્રાઓ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ એ વ્યક્તિગત પરિબળો જે આપણે ચારેયના જીવનની અંદર જોયા, રુચિ, ક્ષમતા, આકાંક્ષા, માન્યતા, તેમના મૂલ્યો અને તે કેવા કાર્યસ્થળે કામ કરવા લાગે છે તેના ઉપર પણ તે આધાર રાખે છે. કરિયરની જ્યારે પસંદગી કરીએ છીએ તે દરમિયાન ઘણી વખત એવું પણ થતું હોય છે કે કરિયરની યાત્રામાં આપણે અલગ અલગ નોકરી પણ પસંદ કરતા હોઈએ છીએ જે ક્યાંય એકબીજા સાથે સંકળાયેલી હોતી નથી. જેમ કે ફિરદોસની યાત્રામાં આપણે જોયું હતું કે તે બેકિંગ કરવાનો એમનો શોખ હતો, પરંતુ તે આર્થિક ભંડોળ ઉત્પન્ન કરવા માટે તેમણે આઈટી એન્જિનિયર તરીકે પણ તેમણે કામ કર્યું. ઘણી વખત એવું પણ બનતું હોય છે કરિયરની જર્નીની અંદર કે તેમાં આપણે એક જ કારકિર્દીને સાથે લઈને ચાલતા હોય છે. જેમ કે રાજેશ જે હતા પોતે બેન્કર હતા. ઘણી વખત એવું પણ થતું હોય છે કે જ્યારે તમે એક જ કરિયર જર્નીની અંદર અલગ અલગ અનુભવ દ્વારા અલગ અલગ આવડતો વિકસાવી અને પોતે ઊંચા હોદ્દા ઉપર જઈ શકો છો. જેમ કે પેબ્લો પોતે ગ્રાહકો સાથે ડાયરેક્ટ વાત કરતા હતા અને હવે તે પહોંચી ગયા છે એક કંપનીના બિઝનેસમેનની સીટ ઉપર. તો આ હતી અલગ અલગ લોકોની જર્ની જેના ઉપર આ બધા પરિબળો જેવા કે માન્યતા, આકાંક્ષાઓ, રુચિ, ક્ષમતા, મૂલ્યો, કાર્યસ્થળ એ પ્રભાવિત કરતા હોય છે. હવે કરિયર અને જોબને લઈને તમને જે માહિતી મળી છે તે માહિતીની આધારે તમારે એક અસાઇનમેન્ટ કરવાનું છે. એ અસાઇનમેન્ટમાં હું તમને કહીશ એ તમારે કરવાનું છે. તમારે તમારી પોતાની પ્રોફાઇલ બનાવવાની છે અને એ પ્રોફાઇલની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ ડાયાગ્રામ બનાવવાનો છે. વચ્ચે તમારે પોતાનો ફોટો લગાવવાનો છે. પછી આપણે જે 4 વ્યક્તિઓની જે કરિયરની જર્ની જોઈ તે પ્રમાણે તમારે રુચિ, તમારી ક્ષમતા કે તમે કઈ વસ્તુ ખૂબ સારી રીતે કરી શકો છો તે પણ તમારે લખવાની છે. તમારી કઈ એક માન્યતા છે તેના વિશે પણ તમે લખી શકો છો. અહીંયા તમારે તમારું કાર્યસ્થળ લખવાનું છે. એવું કાર્યસ્થળ
કે તમે એવું આદર્શ કાર્યસ્થળ ઈચ્છતા હોય કે જો આવું કાર્યસ્થળ હોય તો હું ખૂબ સરસ રીતે કામ કરી શકું છું. સાથે સાથે તમે તમારા મૂલ્યો અને તમારા આકાંક્ષાઓ વિશે પણ લખશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળની પ્રવૃત્તિ કરશો પછી તમને ખ્યાલ આવશે કે કરિયરની ઈચ્છિત કરિયરની પસંદગીની જે યાત્રા છે અથવા તો એ કરિયરની અંદરની જે યાત્રા છે તે કરવા માટે ઘણા બધા પરિબળો અસર કરે છે. જ્યારે આપણે સ્વની ઓળખ થાય, સ્વની જાગૃતિ થાય અને આપણને આપણું કરિયરની પસંદગી કરીએ, તે આપણી કરિયરની યાત્રાનું એક પ્રથમ પગલું છે. એક વખત જો આપણું ડિસિઝન લેવાઈ જાય કે ભાઈ મારે આ કરિયર બનાવવું છે અને આપણા અંદર રહેલી જે ઇન્ટરેસ્ટ અને એબિલિટી, રુચિ અને ક્ષમતા જાણ્યા બાદ આપણે હવે અહીંયા દર્શાવેલી જે બાબતો છે તે બાબતો પર રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે શિક્ષણ વિશે વાત કરીશું. હું જે ઈચ્છિત કરિયર મેળવવા માંગુ છું તેના માટે મારે શું શિક્ષણ મેળવવું જોઈએ, કઈ ડિગ્રી મેળવવી જોઈએ, શું એના માટે કોઈ સર્ટિફિકેટ કોર્સ છે અથવા તો કોઈ એવી ન્યૂનતમ અભ્યાસક્રમ છે જેના દ્વારા હું તેમાં આગળ વધી શકું છું. જેમ કે આપણે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર માટે મારે સ્નાતકની ડિગ્રી MBBS MD પણ હું કરી શકું છું. ઘણા નોકરી એવી હોય છે કે જેની અંદર આપણે માત્ર તાલીમની પણ જરૂર હોય છે અને સાથે સાથે અનુભવની પણ જરૂર હોય છે. જેમ ડૉક્ટરની વાત કરી કે ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી અમુક સમય સુધી આપણે તાલીમ લેવાની હોય છે. સાથે સાથે વાત કરીએ તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે અનુભવ આધારિત પણ આપણે કામ કરી શકીએ છીએ. જેમ કે અમુક આવડતો હોય, કાર્પેન્ટરનું કામ કરવું, પ્લમ્બિંગનું કામ કરવું, તો એ આવડતને આધારિત જે નોકરી છે તો તેના માટે આપણે અમુક ઇન્ટર્નશીપ અથવા તો તમે ટૂંકા ગાળાનો કોર્સ પણ કરી શકો છો. તો આ વાત હતી શિક્ષણની. હવે બીજા મુદ્દા ઉપર આગળ વધીએ તો જરૂરી આવડત, જરૂરી કૌશલ. જ્યારે આપણે આપણા કરિયરની યાત્રામાં આગળ વધવાનું હોય છે ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે જે તે કરિયરની પસંદગી થયા બાદ તે કરિયરમાં મારે તે કામ કરવા માટે કઈ કઈ આવડતોની જરૂર પડશે. તો આપણે વાત કરીએ તો કે 21મી સદીની જે કુશળતાઓ છે, જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યા નિવારણ જેને આપણને કહીએ છીએ, સાથે સાથે ક્રિટિકલ થિંકિંગ, સેલ્ફ લર્નિંગની જે વાત છે તે. કેમ કે અત્યારે કાર્યક્ષેત્રની અંદર ઘણા બધા બદલાવ, ઘણા બધા પરિવર્તન થઈ રહ્યા છે અને તે પરિવર્તનને કારણે આપણે આપણી અંદર ઘણી બધી આવડતો જે છે તે વિકસાવવી ખૂબ જ જરૂરી છે. કોરોનાની મહામારીને કારણે આપણને ખબર છે કે ઘણા એવા કાર્યક્ષેત્રની અંદર બદલાવ આવ્યો છે. જેમ કે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ, સાથે સાથે વર્ક ફ્રોમ હોમ પણ એક નવું કાર્યક્ષેત્ર ઊભું કરે છે. તો તે કરવા માટે અમુક જે આવડતોની જરૂર છે તે આવડત વિશે પણ આપણે રિસર્ચ કરવું અને રિસર્ચ કર્યા બાદ તે આપણે અભ્યાસક્રમ અથવા તો તે આવડત મેળવવા માટે કોઈ પણ કોર્સ કરી શકીએ છીએ. કરિયરની શરૂઆત કરવા માટે શરૂઆતમાં નોકરી હોવી જરૂરી છે. તો ઘણી સંસ્થાઓ છે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. જેમ કે લિંક્ડઇન ઉપરની જાહેરાતો છે, સાથે સાથે કેમ્પસ ડ્રાઈવ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા જેવા કે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જે છે તેના ઉપર પણ જોબ્સની અપડેટ આવતી રહેતી હોય છે. કોઈ વ્યક્તિ દ્વારા પણ, કોઈ પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા પણ આપણે એ તક મેળવી શકીએ છીએ. આગળનો મુદ્દો જોઈએ તો સરકારી નીતિઓ. પર્યાવરણના સંરક્ષણ માટે થઈને સરકાર પણ અમુક ક્ષેત્રોની અંદર ખૂબ સરસ કામ કરી રહી છે. જેમ કે લોકલ બિઝનેસ છે તેને પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર અમુક ક્ષેત્રોમાં કામ કરે છે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક વાહનો જે છે, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે તેના ઉપર ટેક્સનો પ્રતિબંધ લાદેલો છે અને તેથી કરીને અમુક એક સંસ્થાઓ જે છે, અમુક એક ઇન્ડસ્ટ્રી છે જેની અંદર ટુ વ્હીલર્સ એટલે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું પ્રોડક્શન પણ કરવામાં આવે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, પર્યાવરણને એટલે કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવો, તેના માટે ઘણી બધી પેપર બેગ, જૂટ બેગ અને અલગ અલગ પ્રકારની બેગનો પણ પ્રોડક્શન થવા લાગ્યું છે. બજાર વલણો અને માર્કેટ ટ્રેન્ડની વાત કરીએ તો આપણને ખબર છે કે કોરોનાની મહામારીને કારણે કાર્યક્ષેત્રમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. એની અંદર ટેકનોલોજીનો પણ ઉમેરો થયો, જેથી કરીને જે તે વ્યક્તિને તેના માટે ઘણી આવડતો પણ ઊભી કરવી પડે છે અને તેના માટે અમુક એક કોર્સો પણ ઓનલાઈન અવેલેબલ છે અને અથવા તો તમે એ કોર્સ પણ કોઈક જગ્યાએ જઈને પણ
કરી શકો છો અને એ આવડત પોતાની અંદર વિકસાવી શકો છો. ઘણા એવા રોજગારની તકો પણ મળી, જેમ કે ઓનલાઈન વર્કને કારણે માનસિક જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવા માટે, એ સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે થઈને આપણે ઘણી એવી નોકરીની તકો પણ મળી, જેમ કે સાયકોલોજીસ્ટની વાત કરીએ, થેરાપિસ્ટની વાત કરીએ, કાઉન્સિલર, આવા અલગ અલગ જે કરિયર જે છે એની તકો આપણને મળતી રહે છે. તો જ્યારે આપણે રિસર્ચ કરીએ છીએ આ બાબતો ઉપર, એ ખૂબ જ જરૂરી છે કે જે આપણને આપણી કારકિર્દીની પસંદગીની જે યાત્રા છે અથવા તો જે રસ્તાઓની સમજ છે અથવા તો જે કારકિર્દી માટે હું તૈયાર થવા માંગુ છું તેના માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે ફિરદોસ અને રાજેશ, ફિરદોસ અને પેબ્લોની જર્નીને થોડું ઊંડાણપૂર્વક સમજીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, ફિરદોસ જે છે એ ફિરદોસે શરૂઆત કરી હતી તેના પિતાને બાળપણમાં બેકરીમાં મદદ કરવાની. 10મા પછી 3 મહિનાનું વેકેશન હતું, તો એ દરમિયાન પણ પોતે બેંકમાં કામ કરતા હતા. પછી તેમણે બીટેક જે છે કર્યું, આઈટી એન્જિનિયર પોતે બન્યા. પરંતુ જ્યારે એ કામ કરતા હતા ને તો એમને એવું લાગ્યું કે આ કામમાં મને એટલી મજા નથી આવતી, અને પછી તેમને એ પોતાની ઓળખ કરી, સ્વની જાગૃતિ થઈ તેમને કે હું એવું કામ કરું જેમાં મને મજા આવે. અને તેમને નેટવર્કિંગ કરવું ખૂબ ગમે, તેમને બેકિંગ પણ બહુ જ ગમે. તેથી એમણે ડિસાઇડ કર્યું કે પોતે એક બિઝનેસ વુમન બનશે. એના માટે એ એમના પિતાની શોપમાં પાર્ટ ટાઈમ ઇન્ટર્નશીપ પણ કરતા હતા, સાથે સાથે પોતે એન્જિનિયરિંગનું પણ કામ કરતા હતા. ત્યારબાદ તેમણે આગળ વધતા વધતા એક બેકિંગના વર્કશોપ પણ ઓનલાઈન શરૂ કરવાનું કર્યું અને એક પોતે આજે એક સફળ બિઝનેસ વુમન છે. વાત કરીએ પેબ્લોની, તો પેબ્લો જ્યારે નાના હતા ને ત્યારે એમને ચર્ચની અંદર લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું ખૂબ ગમતું, તેમને આયોજન કરવું ખૂબ ગમતું હતું. એટલે પેબ્લો જે છે તેમણે ભણતા ભણતા જ્યારે પોતે ગ્રેજ્યુએશન કરતા કરતા તેની સાથે સાથે તેમણે જોબ પણ કરવાની શરૂઆત કરી. પછી જોબની અંદર પણ તે પોતે જે આવડતની જરૂર છે એ આવડત વિકસાવતા ગયા. કેમ કે પેબ્લો જે છે ને એ બધી જ વાત ખૂબ ઝડપથી શીખી જતા હતા. શીખવાનો જેમનો જિજ્ઞાસા હતી એ ખૂબ સરસ હતી, અને કરતા કરતા પેબ્લો જે છે એ અત્યારે પોતે રિટેલ કંપનીમાં ટ્રેનિંગ હેડ છે. તો આપણે જોઈએ પેબ્લો અને ફિરદોસ એ બંનેની જે કરિયરની યાત્રા છે ને, કારકિર્દીની જે યાત્રા છે એકદમ અલગ છે. એટલે દરેક વ્યક્તિની કરિયરની યાત્રા એકદમ અલગ અલગ હોય છે. કામ માટે સજ્જ થવા માટેના અમુક એક રસ્તા છે, તેના વિશે હવે આપણે જાણીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઇન્ટર્નશીપની. ઇન્ટર્નશીપની અંદર વિદ્યાર્થી પોતે 1 થી 1 વર્ષ, 1 મહિનાથી 1 વર્ષનો કોર્સ કરી શકે છે. ત્યાં કોર્સ કામના રસ્તા માટે સજ્જ થવાના અમુક એક રસ્તા છે, અને તે છે ઇન્ટર્નશીપ એટલે કે મુકામી સેવા, એપ્રેન્ટિસ, જોબ શેડોઈંગ અને સાક્ષાત્કાર. તો આપણે ઇન્ટર્નશીપથી વાત કરીએ તો વિદ્યાર્થીને 1 મહિનાથી 1 વર્ષનો સમયગાળો મળે છે, જેમાં તે ઇન્ટર્નશીપ કોઈ કંપનીમાં અથવા તો કોઈ સંસ્થામાં અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં જઈને કરી શકે છે. અને ત્યાં ઇન્ટર્નશીપ કરતા કરતા જે પોતાની આવડત જે છે એ આવડતને વિકસાવી શકે છે, સાથે સાથે એ પોતાના ઇનોવેશન્સને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. સેકન્ડ વાત કરીએ તો એપ્રેન્ટિસશીપ, જેમાં વિદ્યાર્થી અથવા તો કોઈક વ્યક્તિ જે પોતાના કરિયરના માર્ગમાં આગળ વધી રહ્યું છે તે હસ્તકલા અને કૌશલ્યો જે પોતાની અંદર વિકસાવવા માંગે છે તે કોઈની હેઠળ શીખી શકે છે, જેમાં તેને વેતન સાથે પણ તાલીમ મળી શકે છે અને તે તાલીમ દરમિયાન એ આવડતો વિકસાવી શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેતન સાથે તાલીમ પણ હોય છે અને વેતન વગર પણ તાલીમ હોય છે, જેમ કે આઈટીઆઈ, વીઆઈટીમાં આપણને આ કોર્સીસ અવેલેબલ છે. જે તે વ્યક્તિ જ્યારે એપ્રેન્ટિસશીપ કરે છે એ વખતે અડધો સમય તેને એ કૌશલ્ય વિકસાવવા માટે કરવાનો હોય છે અને અડધો સમય એ બીજા કાર્યો પણ કરી શકે છે. જોબ શેડોઈંગની વાત કરીએ તો કોઈ એક કાર્યક્ષેત્રની અંદર આપણાથી ઉપર અથવા તો આપણી સાથે જે કોઈ વ્યક્તિ કામગીરી કરે છે તેની કામગીરીનું અવલોકન કરીને, તેની કામગીરીને અનુસરણ કરીને પણ આપણે ઘણું બધું નવું શીખી શકીએ છીએ. આપણી અંદર જરૂરી કૌશલ્યો તે નોકરી માટે આપણે ડેવલપ કરી શકીએ છીએ. સાક્ષાત્કાર એને એક્સપોઝર પણ આપણે કહી શકીએ. આપણે જે કરિયર પસંદ કર્યું છે તે કરિયર વિશે વધુ જાણવા માટે તે કાર્યક્ષેત્રમાં જે વ્યક્તિ કામ કરે છે
તે વ્યક્તિને મળીને અને તેની આ જે કરિયરની યાત્રા છે તેના વિશે ડિટેલમાં જાણીને પણ આપણે તે વધારે સરસ રીતે સમજી શકીએ છીએ, જેમાં આપણે તેને આ કરિયર કેમ ચૂઝ કર્યું, આ કરિયર માટે થઈને તેમણે જે ભણ્યા તેમાં તેમને શું ચેલેન્જીસ આવ્યા અને તેમને આ કામ કરવામાં કેવી મજા આવે છે, તે માર્ગદર્શન તમે ઔપચારિક અને ફોર્મલી અને ઇનફોર્મલી મેળવી શકો છો. તમે પણ તમારા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારે નોકરી કરતા લોકો જે છે તેમને મળી અને જે તે કરિયર વિશેની માહિતી તમે મેળવી શકો છો. કરિયર એટલે કામ કરવાની, શીખવાની અને આવનારા પાસાઓનો સામનો કરવાની જે વ્યક્તિની યાત્રા છે તેને કરિયર અથવા તો કારકિર્દી કહી શકીએ છીએ. દરેક વ્યક્તિની કારકિર્દી તેના વ્યક્તિગત પરિબળો પર આધારિત હોય છે. જેમ આપણે પહેલા જોયું, જે તે વ્યક્તિની રુચિ, તેની ક્ષમતા, તેની માન્યતા, તેના મૂલ્યો, તેનું કાર્યસ્થળ આ બધા જ ઉપર આધાર રાખે છે. દરેકની કરિયરની યાત્રા અનોખી હોય છે અને કામની જે દુનિયા છે તેમાં તે સંશોધન કરવા માટે તેણે સૂચિત નિર્ણય લેવા ખૂબ જ જરૂરી છે. કામની ઓળખ અને આયોજન. ઘણા વ્યક્તિ જે છે પોતાના કરિયર માટે નિશ્ચિત હોય છે, ઘણાને બીજાની મદદની પણ જરૂર પડતી હોય છે. કેટલાક લોકો તેનું એક્સપોઝર મેળવીને પણ નક્કી કરતા હોય છે. કરિયરની શોધ માટે આપણે કરિયર સમૂહ વિશે થોડું વિસ્તારપૂર્વક જાણીશું. કરિયર સમૂહો, તેને ઇંગ્લિશમાં કહે છે કરિયર ક્લસ્ટર્સ. કરિયર ક્લસ્ટર્સ એવા કાર્યક્ષેત્ર છે જેમાં જે તે વ્યક્તિને કામ કરવા માટે, જે તે વ્યવસાયમાં કામ કરવા માટે જે આવડતની જરૂર પડે છે તે આવડત સમાન હોય છે. નેશનલ કરિયર ફ્રેમવર્કમાં ટોટલ 16 કરિયર સમૂહ એટલે કે ક્લસ્ટર છે. જે 16 કરિયર સમૂહ છે તે સમૂહ વિશે બ્રીફમાં આપણે જાણીશું. સૌથી પહેલું ક્લસ્ટર છે જેમાં કૃષિ, ખાદ્ય અને કુદરતી સંસાધનો આવેલું છે, જેમાં આપણે ખાદ્ય, કૃષિ ઉત્પાદનો, પશુ ઉત્પાદનો, બાગકામને લગતા જે પણ કામગીરી છે, જે ચીજો છે તેના વિશે જાણકારી મેળવેલી હોવી જરૂરી છે. તેમાં કામ કરવા માટે અમુક સ્નાતકની ડિગ્રી જરૂરી છે. ઘણા એવા કરિયર એવા પણ છે જેમાં આપણે તાલીમ દ્વારા પણ સજ્જ થઈ શકીએ છીએ. અને આ ક્લસ્ટરની અંદર કામ કરવા માટે આપણને આ જે પશુ વૈદ્ય છે, ફાર્મર છે, પર્યાવરણ અધિકારી છે, ઇકોલોજીસ્ટ છે, કૃષિ વૈજ્ઞાનિક છે, તેમાં નોકરી મળવાની સંભાવના છે. આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન. ઔદ્યોગિક ગૃહોની સુવિધાઓ, ગલીઓ, પુલની ડિઝાઇન, તેની જાળવણી, તે બધી કામગીરી આમાં કરવામાં આવતી હોય છે. તેના માટે અમુક એક ડિગ્રીની પણ જરૂરી છે, સાથે સાથે અમુક એક કૌશલ્યની પણ જરૂરી છે, અથવા તો ટૂંકા ગાળાની તાલીમ મેળવીને પણ આપણે જે તે ક્લસ્ટરની અંદર આવેલા વ્યવસાયો છે તેની અંદર કામ મેળવી શકીએ છીએ. અને તેના માટેની નોકરી આપણને લેન્ડસ્કેપ ડિઝાઇનર, આર્કિટેક્ટ, પ્લમ્બર, કાર્પેન્ટર, ઇન્ટિરિયર ડેકોરર, ડિમોલિશર અને જેસીબી ઓપરેટર તરીકેની નોકરીની તકો મળી શકે છે. ઓડિયો વિઝ્યુઅલ અને કોમ્યુનિકેશન, દ્રશ્ય શ્રાવ્ય કલા અને સંદેશા વ્યવહાર. કલ્પનાશીલ જે લોકો છે તેમને આ પ્રકારની નોકરી જે છે તે તેમના માટે ખૂબ જ સારી છે. એવી ટેકનોલોજી છે, એ સંચારનું ક્ષેત્ર છે અને તેને એન્ટરટેનમેન્ટની ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જે તે વ્યક્તિને પરફોર્મિંગ આવડવું જરૂરી છે, તે પોતે નૃત્ય, નાટ્યની અંદર પણ માહેર હોવું જરૂરી છે. તેમાં અમુક એક કોર્સ પણ કરી શકાય છે, તાલીમ પણ મેળવી શકાય છે. અને તેમાં આપણને મળતી નોકરીઓ છે કે તમે એક અભિનેતા, અભિનયનો નોકરી પણ મેળવી શકો છો. તમે તેમાં નૃત્યકાર તરીકે પણ કામ કરી શકો છો, તમે એક નાટ્યકાર પર તરીકે પણ કામ કરી શકો છો. સાઉન્ડ એન્જિનિયરની વાત કરીએ, ડિરેક્ટરની વાત કરીએ તો એ પ્રકારની નોકરી આપણને આ ક્લસ્ટરમાં મળે છે. બિઝનેસ અને એડમિનિસ્ટ્રેટર. બિઝનેસ ઓપરેશન, ફંક્શન્સ, ફાઇનાન્સ જે છે તે અહીંયા કાર્યક્ષેત્ર છે, જેમાં ગ્રાહકો, ક્લાયન્ટ સાથે કામ કરવાનું હોય છે. તેના માટે સ્નાતકની ડિગ્રી જરૂરી છે. સાથે સાથે જો વ્યક્તિએ MBAનો કોર્સ કર્યો હોય તો તેને એમાં અગ્રિમતા આપવામાં આવે છે. અહીંયા બિઝનેસ ડેવલપમેન્ટ તરીકે, અકાઉન્ટન્ટ તરીકે, HR તરીકે અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને લગતી જે નોકરી છે તે આ અંતર્ગત મળે છે. એજ્યુકેશન અને ટ્રેનિંગ. શિક્ષણ સાથે જોડાયેલી આ નોકરીની તક છે, જેમાં શિક્ષણ, ટ્રેનિંગ અને એડમિનિસ્ટ્રેશન
તેના માટે નેતૃત્વનું કૌશલ્ય ખૂબ જ જરૂર છે. યુવાઓને ભણાવવાની આવડત હોય તે લોકો આ ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. તેના માટે વિશેષ પ્રશિક્ષણ અને તાલીમની પણ જરૂર છે. શિક્ષક, ઇન્સ્ટ્રક્ટર, ટીચર્સના પણ ટ્રેનર તરીકેની નોકરી આ ક્લસ્ટર હેઠળ અવેલેબલ છે. ફાઇનાન્સ એટલે કે નાણાકીય, વિત્ત અને રોકાણની યોજના જેમ કે બેંકની અંદર, વીમા કંપનીની અંદર, વ્યાવસાયિક નાણાકીય આયોજન જેવા ક્ષેત્રો છે તેમાં જરૂરી છે અમુક એક સ્નાતકની ડિગ્રીની. તેમાં આપણે વિશેષ સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકીએ છીએ અને તેમાં મળવાપાત્ર નોકરી છે. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો છો, ઓડિટર બની શકો છો, બેન્કર, પછી નાણાકીય વિશ્લેષક પણ બની શકો છો, એટલે કે એના ફાઇનાન્સ એનાલાઇઝર પણ કહી શકીએ છીએ. તમે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રી પણ બની શકો છો અને બેંકમાં પણ કામ કરી શકો છો. આતિથ્ય અને પર્યટન, ઇંગ્લિશમાં કહીએ તો હોસ્પિટાલિટી અને ટુરિઝમ. હોસ્પિટાલિટી અને પર્યટન ઉદ્યોગ જેમાં રેસ્ટોરન્ટની અંદર કામ કરી શકો છો, રેસ્ટોરન્ટનું સંચાલન કરી શકો છો, રેસ્ટોરન્ટનું માર્કેટિંગને લગતી પણ જે નોકરીની તકો છે તે આ ક્લસ્ટર અંતર્ગત આવે છે. તેમાં તમે રેસ્ટોરન્ટની અંદર, બાર અંદર, રેસ્ટોરન્ટ બારની અંદર ટુરિઝમ ગાઈડ તરીકેની પણ નોકરીની અહીંયા તકો મળે છે. માનવ સેવા અને હ્યુમન સર્વિસ, જે વ્યક્તિને જ્યારે લોકો સાથે કામ કરવું ગમતું હોય, લોકો માટે સહાનુભૂતિ હોય તેવા વ્યક્તિઓ માટે આ ક્લસ્ટરની જે જોબ છે એ ખૂબ જ સારી કહી શકાય છે. જેમાં આપણે વિશેષ ટ્રેનિંગ અને શિક્ષણની જરૂરિયાત હોય છે. તમે એક સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરી શકો છો, તમે એક કાઉન્સિલર તરીકે પણ કામ કરી શકો છો. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની ક્લસ્ટરની અંદર જ્યારે ગ્રાહકને કોઈ સોલ્યુશનની જરૂર હોય અને એ સોલ્યુશન માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. જેમાં બીજાની સમસ્યાનો ઉકેલ લાવવો તે આઈટી ટેકનોલોજીની અંદર આવે છે. તેના માટે સતત તાલીમની જરૂર પડે છે, કારણ કે ટેકનોલોજી છે એ દિવસે દિવસે અપગ્રેડ થયા કરે છે અને તેને કારણે આપણે અપડેટ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. વેબ ડિઝાઇનર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર્સ, કમ્પ્યુટરના સપોર્ટને લગતી જે નોકરી છે તે આ ક્લસ્ટર અંતર્ગત આવે છે. લો, પબ્લિક અને સેફટી અને સિક્યુરિટી, કાયદા અને કાયદાના અમલીકરણ, ફોર એક્ઝામ્પલ પોલીસની કારકિર્દી આ ક્લસ્ટર અંતર્ગત આવે છે. જેમાં જરૂર છે વિશેષ તાલીમની અને અભ્યાસક્રમની. તો તેમાં તમે વકીલ, પોલીસ છે, પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ તમે બની શકો છો, જેલ વોર્ડન પણ તમે બની શકો છો. મેન્યુફેક્ચરિંગ અર્થાત ઉત્પાદન, તબીબી ઉપકરણોથી લઈ વસ્ત્રો અને ફૂટવેર સુધીનું જે પણ પ્રોડક્શન છે તેનું મેન્યુફેક્ચરિંગ કરવું તે આના અંડરમાં આવે છે. તેમાં તમને પ્રોડક્શન એન્જિનિયર તરીકેની, પ્રોડક્શન મેનેજર તરીકેની, ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેની, ફૂડ પ્રોસેસિંગ ઓપરેટર, ફેક્ટરી મેનેજર તરીકેની નોકરી મળી શકે છે. માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસ ક્લસ્ટરની અંદર જે પણ ઉત્પાદન થયા છે તે ઉત્પાદનોનું વેચાણ અને તેને સંબંધિત સેવાઓ વિશેની નોકરીની તકો પૂરી પડે છે. જેના માટે ઈ માર્કેટિંગ કરતા પણ આવડવું જોઈએ. અને આ ક્લસ્ટરની અંદર આવતી નોકરી છે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ, સેલ્સ સપોર્ટ, કસ્ટમર સર્વિસ અને બિઝનેસ ડેવલપમેન્ટ, સાથે સાથે સેલ્સ મેનેજમેન્ટની પણ નોકરીની તકો આ ક્લસ્ટર હેઠળ મળે છે. સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ. આ ક્લસ્ટર જે છે તેની અંદર અમુક એક જે 21મી સદીની કુશળતાઓ, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી એટલે કે સમસ્યા નિવારણ, આ કુશળતા હોવી ખૂબ જ જરૂરી છે. અને તેમાં સ્ટેમમાં કામ કરનારા લોકો ટેકનોલોજીની અંદર ખૂબ સારી એવી આવડત ધરાવતા હોય છે. તેના માટે નોકરીની તકો છે ભૌતિક વિજ્ઞાની, રાસાયણિક એન્જિનિયર, ઇકોલોજી, બાયોલોજિસ્ટ વગેરે, અને તેમાં ઘણા બીજા પણ નોકરીની તકો છે. ગવર્મેન્ટ અને પબ્લિક એડમિનિસ્ટ્રેટર, સરકારી સેવામાં કામ કરવાવાળા લોકો તેમાં સામેલ છે. જેમાં ટપાલ સેવાઓ આવે, ભારતીય વહીવટી સેવાઓ આવે, સાર્વજનિક કાર્યો, ક્ષેત્રીય પરિવહન કાર્ય અને સરકારી સેવાઓ, જે આપણે સરકારી નોકરીની વાત કરીએ છીએ તેનો સમાવેશ આમાં થાય છે. તમે ગવર્મેન્ટ ઓફિસર્સની નોકરી અહીંયા મેળવી શકો છો, ક્લાર્ક, અકાઉન્ટન્ટ્સ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ફૂડ ઇન્સ્પેક્ટર, લેબર ઓફિસર વગેરે નોકરીની તકો આ ક્લસ્ટર હેઠળ મળે છે. હેલ્થ સાયન્સ એટલે કે સ્વાસ્થ્ય વિજ્ઞાન, જે સ્વાસ્થ્ય અને કલ્યાણ પર આધારિત, તેના પર આધારિત છે અને તેમાં જે કરિયર સામેલ છે
તે આરોગ્ય અને લોકોના કલ્યાણને આધારિત છે અને તેમાં જે નોકરીની તકો છે તે છે નર્સ, લેબ ટેકનિશિયન, ઓપ્ટોમેટ્રિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુટ્રિશિયન્સ પણ તેમાં સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક, પરિવહન અને લોજિસ્ટિક, પરિવહન, વિતરણ અને લોજિસ્ટિકનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો સમાવેશ આમાં થાય છે. તેમાં વિશેષ તાલીમની જરૂર પડે છે. તેના માટેના કરિયર છે પાયલટ, મિકેનિક્સ, સેલર્સ, ડ્રાઈવર્સ, ઓટોમોબાઈલ ડિઝાઇનર, ટ્રાન્સપોર્ટ ઓપરેટર પણ તેમાં આવે છે. આ આપણે જોયા 16 કરિયર ક્લસ્ટર્સ, કરિયર સમૂહ, જેમાં આપણે નોકરીની તક ઊભી કરવા માટે સમાન આવડતની જરૂર પડતી હોય છે. હવે આપણે જોઈએ કે વ્યક્તિની રુચિ અને ક્ષમતા જે કોમન હોય તે આધારિત તમે કયા કયા પ્રકારની નોકરી અથવા તો કયું કરિયર તમે પસંદ કરવું જોઈએ. તો ભાષા અને લેખન અને જે સ્પીચ ખૂબ સરસ રીતે આપી શકતું હોય તેમણે અહીંયા જે દર્શાવવામાં આવેલા છે તે કરિયર ચૂઝ કરવા જોઈએ, જેમ કે લેખક, કવિ, રાઇટર, સ્ક્રિપ્ટ રાઇટર, પત્રકાર, કન્ટેન્ટ ડેવલપર, ન્યૂઝ રિપોર્ટર, ટીચર, બ્લોગર, અનુવાદક, ભાષા નિષ્ણાત, ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન ઓડિટર. તો આ પ્રકારના કરિયર પસંદ કરવા માટેની ભાષામાં, લેખનમાં, બોલવામાં આપણી આવડત સાથે સાથે આપણી ક્ષમતા હોવી જરૂરી છે. અલગ અલગ જગ્યા, આકાર અને રંગમાં જેને રુચિ અને ક્ષમતા બંને હોય તેમણે પ્રોડક્ટ ડિઝાઇનર, ફોટોગ્રાફર, આર્ટિસ્ટ, ટુરિસ્ટ ગાઈડ, ગ્રાફિક ડિઝાઇનર, એનિમેટર, પાયલટ, અર્બન પ્લાનર જેવા કરિયર પસંદ કરવા જોઈએ. જેને કુદરતી વાતાવરણમાં રહેવાનો શોખ હોય તેમણે ફોરેસ્ટ ઓફિસર, લેન્ડસ્કેપ ડિઝાઇનર, ઇકોલોજિસ્ટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર તરીકેનું કરિયર ચૂઝ કરી શકે છે. તર્ક અને તાર્કિક વિચારો જેના ખૂબ સરસ હોય, તેમાં સારી એવી ક્ષમતા હોય અને જો તેમનો રસ હોય તો તેમાં તે બાયોટેકનોલોજી, કેમિસ્ટ, સંશોધક બની શકે છે, એડવોકેટ બની શકે છે, ઇકોનોમિસ્ટ બની શકે છે, તે વૈજ્ઞાનિક પણ બની શકે છે, પાયલટ, ડિજિટલ માર્કેટર પણ બની શકે છે. જ્યારે આપણે અમુક એક કૌશલ આપણામાં ખૂબ સારી રીતે વિકસેલા હોય તો આપણે આ પ્રકારના કરિયર પસંદ કરી શકીએ છીએ. મિકેનિક, સર્જન, ટેલર, ડાન્સર, શિલ્પકાર, કાર્પેન્ટર, બ્યુટિશિયન, શેફ એટલે કે રસોઈયો પણ આપણે બની શકીએ છીએ. જ્યારે આપણને લોકો માટેની સહાનુભૂતિ હોય ત્યારે આપણે માનવ કેન્દ્રિત કાર્ય કરવાની આપણી રુચિ પણ હોય ને એ આપણે ખૂબ સારી રીતે કરી શકતા પણ હોય તો આપણે રાજકીય નેતા, લાઈફ કોચ પણ બની શકીએ છીએ, રિક્રુટર પણ બની શકીએ છીએ, કાઉન્સિલર, સામાજિક કાર્યકર્તા પણ આપણે બની શકીએ છીએ અને ટીચર પણ બની શકીએ છીએ. જ્યારે આપણે ખૂબ ક્રિએટિવલી કામ કરતા હોય, રચનાત્મક કાર્ય કરવાનો આપણને શોખ હોય તો ત્યાં આપણે કલાઓ સાથે જોડાઈ શકીએ છીએ. આપણે કલાકાર બની શકીએ છીએ, નૃત્યકાર બની શકીએ છીએ, નાટ્યકાર બની શકીએ છીએ, આપણે કવિ પણ બની શકીએ છીએ, એક પેઇન્ટર પણ બની શકીએ છીએ. કરિયર એટલે કે કારકિર્દીની પસંદ માટે સ્વજાગૃતિ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સાથે સાથે આપણે જોઈશું કે જ્યારે હું મારા કરિયરની પસંદગી કરું છું ત્યારે જેન્ડરનો રોલ શું છે. તેના માટે આપણે બે વ્યક્તિની કરિયરની જર્ની જોઈશું. તો નિમ્મી અને સૂરજ બંને મેડિસિન કરેલું છે, બંને ડૉક્ટર છે અને તે એક ગામમાંથી આવે છે અને શહેરમાં જ્યારે એ મેડિકલ કરતા હતા ત્યાં તેમની ઓળખાણ થઈ હતી. બંને ડૉક્ટર બનવા માંગે છે પરંતુ બંનેની યાત્રા કંઈક અલગ અલગ છે. તો આપણે જોઈએ કે બંનેની યાત્રા કેવી રીતના અલગ અલગ છે. નિમ્મી મેડિસિન કરવા માંગે છે અને તેના માતા પિતા ઈચ્છે છે કે તેણે શહેરની બહાર મુસાફરી ન કરવી જોઈએ, એના બદલે તે ગામમાં કોઈ નજીકની કોલેજમાં ભણી શકે છે અને ત્યાં ભણતા ભણતા પોતાનો અભ્યાસ પૂરો કરી શકે છે. કારણ કે જો તે શહેરમાં જશે તો શહેરના લોકો જે છે એ ગામડાના લોકોની જે વિચારો છે એ વિચારોને બદલવામાં ભાગ ભજવે છે તેવું નિમ્મીના માતા પિતાનું માનવું છે. હવે આપણે જાણીએ અથવા તો આપણે આપણું મંતવ્ય આપીએ કે નિમ્મીએ શું કરવું જોઈએ, ત્યારબાદ હું કહીશ કે નિમ્મીએ શું કર્યું. તો નિમ્મી પાસે સામે 3 રસ્તા હતા કે તે શહેરમાં જતી રહે અને પોતાની સંસ્કૃતિ ભૂલી અને તે શહેરમાં જાય અને ગામડાની સંસ્કૃતિ ભૂલી જવા માટે જે શહેરના લોકો તેને પ્રભાવિત કરે છે અને ત્યાં ગામની સંસ્કૃતિ જાળવવી તેણે ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ શિક્ષણ જે છે તે ગામમાં જ મળે છે અને તે પોતાના માતા પિતાને સમજાવી અને ગામમાંથી શહેરમાં
ભણવા માટે જઈ શકે છે. નિમ્મીએ હંમેશા ગામની સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. ભલે પછી એક વખત ભણવા જતી રહી અને ગયા પછી શહેરનો જે એનો પ્રભાવ થાય તે વસ્તુ અલગ છે. તો નિમ્મીએ શું કર્યું એ હું તમને જણાવીશ. તેના માતા પિતાને સમજાવ્યા કે શહેરની અંદર શિક્ષણ ખૂબ સારું એવું ઉપલબ્ધ છે, તો તે શહેરમાં જઈ અને મેડિકલમાં ભણવા માંગે છે. નિમ્મીનો પરિવાર અને નિમ્મીના જે સંબંધીઓ છે ને એમની ઈચ્છા એવી છે કે નિમ્મી જે છે ને એ શિક્ષક બને અને નિમ્મી જો વધુ અભ્યાસ કરશે તો તે બે બહેનો ઉપર પણ પ્રભાવ પડી શકે છે. નિમ્મી સામે 3 સિનારીઓ છે કે નિમ્મીની જવાબદારી છે એટલે એણે માત્ર કારકિર્દીની જ નહીં પરંતુ તેની બહેનોની પણ વિચાર કરવો જોઈએ. બીજું છે કે નિમ્મીએ પ્રવેશમાં સારા પરિણામ મેળવવા માટે સારી કોલેજમાં મેળવવા માટે જ ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને ત્રીજી વાત એ છે કે એવું પણ બની શકે છે કે નિમ્મી જ્યારે અભ્યાસ કરતી હોય ત્યારે તેની સગાઈ પણ થઈ શકે છે. તો નિમ્મીએ શું કર્યું? નિમ્મીએ એને જે ભણવું હતું, એને જે અભ્યાસક્રમમાં આગળ વધવું હતું તેમાં એડમિશન લેવા માટે મહેનત કરી અને તેમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. નિમ્મી છે ને તેનું સ્વપ્ન છે કે તે મેડિકલમાં આગળ વધવા માંગે છે અને કારણ કે ડૉક્ટર વી શાંતા જે છે તેમના પાસેથી તેને પ્રેરણા મળી છે કે આસપાસના લોકો તેને હંમેશા યાદ કરાવે છે કે મહિલાઓએ એવી કારકિર્દી પસંદ કરવી જોઈએ જેના કારણે તે ઘર અને ઘરકામથી વધુ સમય દૂર ન રહી શકે અને બંનેનું સંતુલન મેળવી શકે. તો પાછા નિમ્મી સામે 3 કેસ આવ્યા કે નિમ્મી સખત અભ્યાસ કરવો જોઈએ અને ડૉક્ટર બનવું જોઈએ કારણ કે તેનું લક્ષ્ય છે કે તેણે ડૉક્ટર બનવાનું છે. સ્ત્રીઓ સ્વભાવે કાળજી અને સંભાળ રાખતી હોય છે તેથી તે બંને કામ સંતુલિત કરી શકે છે. અને નિમ્મીએ એવી કારકિર્દી પસંદ કરવી જોઈએ કે તે તેને ઘર ચલાવવા માટે પણ ઇઝી રહે. નિમ્મીએ સ્ત્રીઓ સ્વભાવે કાળજી અને સંભાળી રાખતી હોય છે તેથી બંનેને સંતુલિત કરી શકે છે. તે પ્રેરણા મેળવી અને તેણે તે ઓપ્શન પસંદ કર્યો અને તેણે ડૉક્ટર માટે ભણવા જવાનું નક્કી કર્યું. નિમ્મી પોતે ગામડામાં ભણેલી છે, હવે ફર્સ્ટ ટાઈમ શહેરમાં જઈ રહી છે. તો શહેરમાં જવા માટે એણે શું તૈયારી કરવી જોઈએ? તો તેની સામે 3 રસ્તાઓ છે. એક તો નિમ્મી પોતાના જે મોટા છે, તેના જે વડીલો છે જે શહેરમાં વસે છે તેમની પાસે વાત કરી અને ત્યાં શહેરના વાતાવરણ સુધી કેવી રીતના અનુકૂલન સાધવું જોઈએ તે જાણી લેવું જોઈએ. બીજું એ છે કે નિમ્મી તેના આજુબાજુના વિસ્તારમાં તેની જે બહેનપણીઓ રહે છે તે બહેનપણીઓ પાસેથી માર્ગદર્શન મેળવી અને તેણે શું કરવું જોઈએ? તો ઘર શોધવું જોઈએ. ત્રીજું કે નિમ્મી શહેરમાં જાય છે તો તેણે અમુક પોતાની જે પ્રવૃત્તિ છે એના માટે સભાન રહેવું જોઈએ કેમ કે તે ગામની દીકરીઓને રિપ્રેઝન્ટ કરે છે અને તેનાથી ગામની બીજી દીકરીઓ પણ પ્રભાવિત થાય છે. તો નિમ્મીએ પસંદ કર્યું કે તેના વડીલો પાસેથી તેણે જાણ્યું જે શહેરમાં રહેતા હતા, શહેરમાં સરસ રીતે એડજસ્ટ થઈ શકે તેના માટે તેણે શું કરવું જોઈએ. હવે થયું એવું કે નિમ્મી જ્યારે મેડિકલમાં ભણવા ગઈ ત્યારે એને મુંબઈમાં એક કોન્ફરન્સમાં જવાનું આવ્યું, પરંતુ નિમ્મી કોઈ દિવસ પોતાના ગામમાંથી કે શહેરમાં જ્યાં અત્યારે રહે છે ત્યાંથી ઘરે બહાર ગઈ નથી. તો હવે નિમ્મીએ શું કરવું જોઈએ? તો પાછા 3 સિનારીઓ છે કે નિમ્મીએ તેની શાળાની કોલેજની જે કોન્ફરન્સ છે એમાં જ ભાગ લેવો જોઈએ. બીજું છે કે તેણે તેના માતા પિતાને સમજાવવા માટે પ્રોફેસરનો મદદ લઈ અને તેના માતા પિતાને સમજાવવા જોઈએ. અને ત્રીજું જે છે કે નિમ્મીએ કોન્ફરન્સ વિશે તેના માતા પિતાને ખૂબ સારી રીતે સમજાવવું જોઈએ અને તેમની પરમિશન લઈ તેમને જાણ કરી અને નિમ્મીએ કોન્ફરન્સમાં જવું જોઈએ. તો અહીંયા પણ નિમ્મીએ શું પસંદ કર્યું? તો તેણે પોતાના માતા પિતાને સમજાવ્યા અને એ તે કોન્ફરન્સમાં ગઈ. હવે સૂરજની વાત કરીએ તો સૂરજ પણ મેડિકલમાં જવા ઈચ્છે છે અને તે તેના માતા પિતાને મેડિકલમાં જવું જોઈએ કે એન્જિનિયરિંગમાં જવું જોઈએ તે કેવી રીતના સમજાવશે? તો 3 કેસ છે કે વધુ ડૉક્ટરની માંગ વિશે તે પોતાના માતા પિતાને સમજાવશે, સરકારી અને ખાનગી જે ડૉક્ટરો છે તેના માટે કેવી સારી સારી તકો નોકરીની છે તે વિશે સમજાવશે અને ત્રીજું સૂરજ તેના શિક્ષકોની સાથે લઈ જઈને પોતાના માતા પિતાને સલાહ લેવા માટે કહી શકે છે. તો અહીંયા સૂરજે શું કર્યું? તેણે તેના માતા પિતાને સમજાવ્યું કે સરકારી અને ખાનગી જે ડૉક્ટરો છે તે ડૉક્ટરો માટે જે ઉપલબ્ધ સુવિધા છે તેના વિશે ચર્ચા કરી. સૂરજના માતા પિતાની પણ ઈચ્છા હતી કે તે પોતે ડૉક્ટર બને અને પોતાના સપનાને સાકાર કરે, પરંતુ તેને ડૉક્ટર બનવા માટે તે ડૉક્ટરની ડિગ્રી મેળવવા માટે આર્થિક ભંડોળ પૂરતું નહોતું. તો હવે સૂરજે શું કરવું જોઈએ? સૂરજે નીટની પ્રવેશ પરીક્ષા માટે સખત અભ્યાસ કરવો જોઈએ જેથી કરી તેને
સરકારી કોલેજમાં એડમિશન મળી શકે. સૂરજ શિષ્યવૃત્તિ માટે પણ અરજી કરી શકે છે. અને ત્રીજું કે સૂરજ તેના સપનાને સાકાર કરવા માટે લોન પણ લઈ શકે છે. તો તમને શું લાગે છે સૂરજે શું કર્યું હશે? સૂરજે નીટની પ્રવેશ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી અને તેણે સરકારી કોલેજની અંદર એડમિશન મેળવ્યું. સૂરજ છે પોતે મોટો ભાઈ છે, તેના નાના ભાઈ બહેન પણ છે. તો સૂરજ મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે. શું તમને લાગે છે કે સૂરજની જે કરિયરની પસંદગી છે તે તેના ભાઈ બહેનોના અભ્યાસક્રમને અસર કરશે? તો જોઈએ. સૂરજના ભાઈ બહેનો તેમનાથી સકારાત્મક રીતે એટલે કે પોઝિટિવ રીતે પ્રભાવિત થઈ શકે છે. સૂરજના નિર્ણયની તેમના પર કોઈ અસર નહીં થાય, કારણ કે તે માત્ર પોતાના ડ્રીમ કરિયરને આગળ ધપાવી રહ્યો છે. તેના નિર્ણયથી ઘરમાં મુશ્કેલી થશે, કારણ કે તેના ભાઈ બહેનો પણ અભ્યાસમાં શહેર જવા માંગશે. તો સૂરજે અહીંયા પસંદ કર્યું, તેણે નક્કી કર્યું કે એ ડોક્ટર જ બનશે અને તે પોતાનું જે ડ્રીમ કરિયર છે એ ડ્રીમ કરિયરમાં આગળ વધશે. સૂરજ પણ ગામડામાંથી જ આવેલો, તેને પણ શહેરમાં જવાનું હતું. તો શહેરમાં એ કેવી રીતના એડજસ્ટ થઈ શકે તેના માટે પણ સામે પોતાના સ્વને તૈયાર કરવા માટે તેણે 3 કેસ આવ્યા. સૂરજ શહેરમાં જતા પહેલા કોમ્યુનિકેશનના ક્લાસ કરી શકે, તેના જે મોટા લોકો છે, તેના સિનિયર જે ભાઈ બહેન છે તેની પાસેથી પણ તે માર્ગદર્શન મેળવી શકે કે શહેરમાં ગયા પછી શું કરવું અને શું ન કરવું. સૂરજ પહેલા શહેરની મુસાફરી કરી આવે અને તેની કેવી સ્થિતિ છે તે જાણ્યા પછી તેણે નક્કી કરવું જોઈએ કે તેણે શહેરમાં જવું કે ન જવું. તો અહીંયા સૂરજ પસંદ કરે છે અને તે નક્કી કરે છે કે સૂરજ તેના વડીલોને પૂછે છે, તેના સિનિયર મિત્રોને પૂછે છે અને શહેરમાં ગયા પછી શું કરવું અને શું ન કરવું. નિમિની જેમ સૂરજને પણ મેડિકલ કોન્ફરન્સમાં જવાનું હતું, પરંતુ તે પણ ક્યારેય મુંબઈમાં ગયા ન હતા. તો તેમની સમક્ષ પણ 3 કેસ આવે છે. તો સૂરજે શું કરવું જોઈએ? સૂરજ એક પુખ્ત વ્યક્તિ છે અને પોતાની જાતે તે મુંબઈ જઈ શકે છે અને તેના માટે તે એક્સપોઝર સારું હશે. તેણે આત્મવિશ્વાસ મેળવવા માટે પહેલા તો કોલેજની અંદર જે કોન્ફરન્સ થાય છે તેમાં ભાગ લેવો જોઈએ. અને ત્રીજું, સૂરજ મુસાફરી કરતા પહેલા એવું પણ કરી શકે છે કે જેમણે પહેલા ઓલરેડી મુસાફરી મુંબઈની કરી દીધી છે તેમની પાસેથી માહિતી મેળવી શકે. તો તમને જે લાગે છે તે પણ તમે જવાબ વિચારજો અને સૂરજે જે કહ્યું છે તે પણ હું તમને જણાવીશ. સૂરજ પોતે એક સ્વતંત્ર છે અને તે પોતે જાતે જ મુંબઈ જઈ શકે છે અને તે એક્સપોઝર મેળવી શકે છે. તો નિમ્મી અને સૂરજના કેસમાં આપણે જોયું કે બંનેનું કરિયરની પસંદગી સરખી છે. બંને પોતે ડોક્ટર બનવા માંગે છે, પણ આપણે જોયું કે બંનેને પોતાના કરિયરના મુકામ સુધી પહોંચવા માટે તેમને એક પરિબળ હતું જે અસર કરતું હતું અને એ પરિબળ તેમની યાત્રાને અલગ પાડે છે. તો ગયા વેબિનારમાં આપણે જેન્ડર વિશે જે જાણ્યા હતા તો એ તમે અહીંયા રિલેટ કરી શકો છો. જ્યારે સ્ત્રીઓ પોતાના કરિયરની પસંદગી કરે છે ત્યારે પસંદગી દરમિયાન તેણે પોતાના કામ અને પોતાનું કારકિર્દી બંનેને સંતુલિત કરવી અને પછી કરિયર પસંદ કરવું પડે છે. જ્યારે પુરુષો માટે કારકિર્દીની પસંદગી માટે જેન્ડર રોલ આવતો નથી. જ્યારે છોકરાઓ માટે પસંદગી માટે સામાજિક જે પરિબળો છે તે માપદંડ નથી. તો આપણે જોયું કે કારકિર્દી જ્યારે આપણે પસંદ કરીએ છીએ તો તે દરમિયાન જેન્ડરનો રોલ જે છે એ અહીંયા આપણને જોવા મળે છે. તો જ્યારે આપણે કારકિર્દીની પસંદગી કરતા હોઈએ છીએ તે વખતે આ મુદ્દાઓ જે છે, કારકિર્દી પસંદ કરવી એ ખૂબ જટિલ પ્રક્રિયા છે, એક જટિલ વેબ છે. કારકિર્દી જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે કુટુંબની આકાંક્ષાઓ જે આપણે નિમ્મી અને સૂરજના કેસમાં જોઈ તે રીતના અસર કરે છે. નાણાકીય પરિસ્થિતિ જે આપણે સૂરજના કેસમાં જોઈ, શિક્ષણનું સ્તર પણ અસર કરે છે અને આપણે જે વિસ્તારમાંથી આવીએ છીએ તે વિસ્તારના લોકોનો સંદર્ભ અને તે વિસ્તારની જે સામાજિક અને સાંસ્કૃતિક જે માન્યતાઓ છે તે પરિબળો પણ આધાર રાખે છે. આપણી આસપાસના જે જેન્ડરના ધારાધોરણો જ્યાં આપણે રહીએ છીએ જે નક્કી કરેલા છે તે પણ કરિયરની પસંદગીમાં પ્રભાવિત કરતા હોય છે. પરંતુ તમે જોયું હશે નિમ્મી અને સૂરજના કેસમાં કે જ્યારે આપણને આપણા પરિવારનું સમર્થન હોય, આપણે દ્રઢ નિશ્ચયી હોઈએ કે મારે આ કારકિર્દી મેળવવી જ છે અને મારે કારકિર્દીનું જે મારું લક્ષ્ય છે ત્યાં સુધી મારે પહોંચવું છે, તેના માટે જો હું દ્રઢ હોઈશ તો મને મારી કારકિર્દી બનવા માટે હું ધારાધોરણોની વિરુદ્ધ જઈને પણ એ કરી શકું છું. હવે આપણે એક મારી પ્રોફાઇલનો એક ડાયાગ્રામ બનાવ્યો હતો જેમાં તમે
લખ્યું હતું કે 10 વર્ષ પછી તમે પોતાને ક્યાં જોવા માંગો છો, તમે શું બનવા માંગો છો, એની પ્રોફાઇલ બનાવો. એ પ્રોફાઇલ તમે બનાવી હશે તો હવે તમારા માટે પ્રશ્ન છે, એ પ્રોફાઇલ તમે બનાવી હશે અને એ પ્રોફાઇલમાં તમારે હવે જોવાનું છે કે તમે કારકિર્દીની પસંદગીમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખ્યું. તો તમે પોતાની ક્ષમતા, રુચિ વિશે પણ તેમાં લખ્યું હશે. તમારે તમારી જાતને, તમારા સ્વને એ પ્રશ્ન કરવાનો છે કે મેં આ કારકિર્દી શા માટે પસંદ કરી, આ કારકિર્દી તમારા માટે કેમ બેસ્ટ છે. અને કારકિર્દી પસંદ કરતી વખતે સ્ટેમ માનસિકતા વિકસાવવી એ એનું સૌથી મોટું પગથિયું છે. તો આજે આપણે જોયું કે કરિયરની પસંદગી કરતી વખતે સ્વની જાગૃતિ અને જેન્ડર અને સ્ટેમ માનસિકતા કેવી રીતના પ્રભાવિત કરે છે. કારકિર્દી વિશે હજુ પણ આપણને જો કન્ફ્યુઝન હોય, મૂંઝવણ હોય, તો અહીંયા દર્શાવેલી 2 વેબસાઇટ છે, idreamcareer.com અને mindler.com પર જઈને તમે વધારે સર્ચ કરી શકો છો. થેન્ક યુ.